એ અમારી કમાલ નથી, અમારું જે સાયન્ટિફિક વિઝન છે એની કમાલ છે. કોઈ જગ્યાએ કોન્ટ્રાડિક્ટ ના થાય. શું ના થાય? થાય જ કેવી રીતે? તો પછી સાયન્સ કેમનું કહેવાય? તો પછી સાયન્સ કેમનું કહેવાય? અને આ સાયન્ટિફિક વિઝન એને એક્સપિરિયન્સ કહેવાય. લોકો ઘણા કહે સ્વામી તમને અનુભવ કેવો થાય છે? લોકો છૂટાપણાથી અનુભવ બીજો મોટો કયો હોય? કે ચમત્કાર થાય કે એટલે લોકોની કલ્પના જુદી છે આખી. લોકોને અનુભવ એટલે કે કલ્પના હોય છે. શું હોય છે? આવું થાય તો અનુભવ કહેવાય. એ કલ્પના છે. શું છે? હકીકત નથી. આ આગળથી દાનત હારી હતી ત્યારે દાનત ખોરી નથી. આમ લેવું છે, આમ લેવું છે, માન જોઈએ છે, સંપત્તિ જોઈએ, સાધન જોઈએ, પરિવાર જોઈએ, ખાવા પીવાની અનુકૂળતા જોઈએ, આ બધું જોઈએ એવું નતું કરેલું. દાદાએ શું કીધું? અમે કઈ માગ્યું નહીં, ત્યાં જ્ઞાન ખુલ્લું થઈ ગયું. તમે બધા બીજું બધું માગ્યું તો તમારું પુણ્ય એમાં ગયું. પુણ્ય ગયું ને ઉપયોગે ગયો એમાં. એટલે આપણે કઈ કોઈની કમ્પેરિઝન નહીં કરવાની દાદાની. આ તો ખાલી દાખલો આપું છું. એમને 75 હોય, 95 હોય, મને 25 હોય, એમાં હું પડવા નથી માંગતો. પણ ખાલી એટલું કોઈ દાનત ખોરી નથી બસ. હા, અમે જુઓ આખી જિંદગીમાં સોનું ચાંદી ઘડિયાળ કશું પહેર્યું નથી. આ માગ્યું નતું તો ના આવ્યું ને. આ આપણી પાસે ના આવ્યું એટલે શું કે ભાઈ નથી એ નથી. આપણે પ્રકૃતિની જરૂરિયાત જ નથી પડી તો આ ના માગ્યું તો એમાં પુણ્ય ના ગયું ને આપણું. સારામાં સારા કપડા પહેરવા અપ ટુ ડેટ એમાં પુણ્ય ના ગયું. એક થોડું ઘણું ગયું તો આ ભણવામાં ગયું કે ભાઈ ભણવું છે એમ.કોમ સુધી, એમાં થોડું વપરાયું. આપણે થોડું વપરાયું. આ પૈસા કમાવામાં આપણું પુણ્ય શા વપરાયું? કે ભાઈ મારી જવાબદારી મારે પૂરી કરવી છે. નહીં તો નાની ઉંમરથી હું ત્યાગી થઈ ગયું 8 વર્ષે તો જવાબદારી આવે ના? બોલ, ના સમજ્યા? એવો ઉદય આવ્યો હોય કે 8 વર્ષે દીક્ષા લઈ લીધી હોય તો જવાબદારી આવે મારી? અને કોઈ કહે નહીં કે જવાબદાર છે કેવું કહે? હવે આપણે નક્કી કર્યું હોય આપણા ઉદયમાં કે નહીં ભાઈ મા બાપ છે ત્યાં સુધી આપણે જવાબદાર રહેવું, ભાઈ બહેન છે તો જવાબદાર રહેવું, એવો આપણે બીજ નાખ્યો હશે. એના આધારે ઉદય આવ્યો, એના આધારે પૈસા કમાવાનું તો થોડું ત્યાં વપરાયું. મારી વાત સમજાય છે? આ વાત કરું છું હું તમને. એટલે આવી રીતે બાકીનું શું થોડું વપરાયું આપણું કે ભાઈ લોકોને મારે આ વિજ્ઞાન કેમ કરીને પામે એવો ભાવ, હું જે કંઈ અનુભવ કરું એ લોકોને પામે એવો એક ભાવ, એમાં વપરાયું. બાકીનું જય સચ્ચિદાનંદ બાકીનું બધું અનુભવમાં ગયું. શેમાં ગયું? બીજા બધામાં ગયું નહીં. હા બોલો હવે. સ્વામીજી હમણાં જે વાત થઈ આપણે કે આત્મા એ ખાલી પ્રકાશક છે, બરાબર? હવે